ભાગ 1 પ્રારંભ. શું તમે જાણો છો કે એક એવું વ્રત પણ છે જે કુંવારી કન્યાઓને મનગમતો જીવનસાથી અને સુહાગન સ્ત્રીઓને અખંડ સૌભાગ્યનું આશીર્વાદ આપે છે? આ છે પવિત્ર જયા પાર્વતી વ્રત. આ વ્રતનું મહાત્મય એટલું વિશાળ છે કે માતા પાર્વતીની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ વિડીયોમાં આપણે જાણીશું જયા પાર્વતી વ્રતની સંપૂર્ણ કથા, તેનું મહાત્મય, પૂજાવિધિ, નિયમો અને ઉદ્યાપન. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. ભાગ 2 જયા પાર્વતી વ્રતની ઉત્પત્તિ. જયા પાર્વતી વ્રતનું વર્ણન પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં મળે છે. આ પવિત્ર વ્રત માતા પાર્વતીની અખંડ ભક્તિ, તપસ્યા અને અડગ શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે વર્ષો સુધી કઠોર તપ કર્યું. તેમની અડગ ભક્તિ અને સમર્પણથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને અર્ધાંગિની તરીકે સ્વીકાર્યા. ત્યાંથી જ આ વ્રતનું વિશેષ મહાત્મય શરૂ થયું. એવી માન્યતા છે કે જે કુંવારી કન્યાઓ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેમને મનગમતો અને સદ્ગુણી જીવનસાથી મળે છે, જ્યારે સુહાગન સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને પરિવારની સમૃદ્ધિનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આગળના ભાગમાં આપણે જાણીશું કે જયા પાર્વતી વ્રત કયા દિવસે શરૂ થાય છે અને તેને કેવી રીતે કરવામાં આવે છે. ભાગ 3 જયા પાર્વતી વ્રત ક્યારે અને કેવી રીતે કરવું. જયા પાર્વતી વ્રત સામાન્ય રીતે અષાઢ સુદ તેરસથી શરૂ થાય અને 5 દિવસ સુધી શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવામાં આવે છે. આ વ્રતનો સમાપન અષાઢ વદ બીજના દિવસે થાય છે. વ્રત દરમિયાન ભક્તો વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરે છે. ફૂલ, ફળ, દીવો, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરીને સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરવામાં આવે છે. ઘણી બહેનો આ 5 દિવસ દરમિયાન સાદો સાત્વિક આહાર લે છે અને સંપૂર્ણ ભક્તિ સાથે વ્રતનું પાલન કરે છે. આગળના ભાગમાં આપણે જાણીશું કે આ વ્રતમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને તેનું આધ્યાત્મિક મહત્ત્વ શું છે. ભાગ 4 જયા પાર્વતી વ્રતના નિયમો અને તેનું મહાત્મય. જયા પાર્વતી વ્રત માત્ર ઉપવાસ નથી, પરંતુ સંયમ, શ્રદ્ધા અને ભક્તિનો પવિત્ર સંકલ્પ છે. આ વ્રત દરમિયાન મન, વાણી અને કર્મથી પવિત્ર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્મરણ, પૂજા અને શક્ય હોય તો તેમની કથાનું શ્રવણ અથવા પાઠ કરવો શુભ માનવામાં આવે છે. આ 5 દિવસ દરમિયાન ક્રોધ, અસત્ય, નિંદા અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. ભક્તિભાવથી કરેલું વ્રત જ સાચું ફળ આપે છે. માન્યતા છે કે માતા પાર્વતીની કૃપાથી દાંપત્ય જીવનમાં પ્રેમ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે તથા પરિવાર પર તેમની વિશેષ કૃપા વરસે છે. આગળના ભાગમાં જાણીશું જયા પાર્વતી વ્રતની પવિત્ર કથા, જે આ વ્રતના મહાત્મ્યને વધુ સ્પષ્ટ કરે છે. ભાગ 5 જયા પાર્વતી વ્રતની પવિત્ર કથા. એક સમયે એક નગરમાં એક ધાર્મિક અને સદાચારી બ્રાહ્મણ દંપતી રહેતું હતું. તેમની પાસે ધન સંપત્તિની કોઈ કમી નહોતી, પરંતુ સંતાન ન હોવાથી તેઓ હંમેશા દુઃખી રહેતા. એક દિવસ તેમણે એક મહાત્મા ઋષિને પોતાની વ્યથા કહી. ઋષિએ તેમને ભગવાન શિવ તથા માતા પાર્વતીની ઉપાસના સાથે જયા પાર્વતી વ્રત કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરાયેલું આ વ્રત જીવનમાં સુખ અને મનોકામનાઓની પૂર્ણતા લાવે છે. બ્રાહ્મણ દંપતીએ ઋષિના જણાવ્યા મુજબ સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રત અને પૂજા શરૂ કરી. રોજ ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્મરણ કરીને તેઓ અડગ વિશ્વાસ સાથે પ્રાર્થના કરવા લાગ્યા. આગળના ભાગમાં જોઈશું કે તેમની ભક્તિથી ભગવાન શિવ અને માતા પાર્વતી કેવી રીતે પ્રસન્ન થયા અને શું દિવ્ય આશીર્વાદ આપ્યા.
ભાગ 6 જયા પાર્વતી વ્રતની પવિત્ર કથા. બ્રાહ્મણ દંપતીની અડગ ભક્તિ, શ્રદ્ધા અને નિયમિત ઉપાસનાથી ભગવાન શિવ અને માતા પાર્વતી અત્યંત પ્રસન્ન થયા. એક રાતે બંનેને સ્વપ્નમાં ભગવાન શિવ અને માતા પાર્વતીએ દર્શન આપ્યા. તેમણે આશીર્વાદ આપતા કહ્યું, હે ભક્તો, તમારી નિષ્ઠા અને ભક્તિથી અમે પ્રસન્ન છીએ. તમારું દુઃખ હવે દૂર થશે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા સંતાનનું આગમન થશે. થોડા સમય પછી ભગવાનના આશીર્વાદથી તેમના ઘરે એક તેજસ્વી અને ગુણવાન સંતાનનો જન્મ થયો. આખો પરિવાર આનંદથી ભરાઈ ગયો અને સૌએ ભગવાન શિવ તથા માતા પાર્વતીનો હૃદયપૂર્વક આભાર માન્યો. આ ઘટના પછી જયા પાર્વતી વ્રતનું મહાત્મય દૂર દૂર સુધી પ્રસિદ્ધ થયું અને અનેક ભક્તો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા લાગ્યા. આગળના ભાગમાં જાણીશું કે આ વ્રત કરવાથી ભક્તોને કયા આધ્યાત્મિક અને પારિવારિક ફળોની પ્રાપ્તિ થાય છે. ભાગ 7 જયા પાર્વતી વ્રત કરવાથી મળતા ફળ. જયા પાર્વતી વ્રત શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરવાથી માતા પાર્વતી અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતા મુજબ આ વ્રત કરનાર કુંવારી કન્યાઓને મનગમતો, સદાચારી અને ગુણવાન જીવનસાથી મળે છે. સુહાગન સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય, દાંપત્ય જીવનમાં પ્રેમ, સુખ અને પરિવારની સમૃદ્ધિનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વ્રત આપણને ધીરજ, સંયમ, સદાચાર અને ભગવાન પ્રત્યે અડગ વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે. સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. આગળના ભાગમાં આપણે જાણીશું કે જયા પાર્વતી વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. ભાગ 8 જયા પાર્વતી વ્રતનું ઉદ્યાપન. જયા પાર્વતી વ્રતના 5મા દિવસે ભક્તિભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. દીવો, ધૂપ, ફૂલ, ફળ અને નૈવેદ્ય અર્પણ કરીને પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારબાદ વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે. પોતાની શક્તિ મુજબ દાન, અન્નદાન અથવા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી પણ ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે. ભગવાનનો આભાર માની તેમની કૃપા હંમેશા પરિવાર પર બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. જયા પાર્વતી વ્રત આપણને શીખવે છે કે સાચી ભક્તિ, સંયમ અને સારા કર્મોથી જીવનમાં સુખ અને શાંતિનો માર્ગ ખુલ્લો થાય છે. આગળના અને અંતિમ ભાગમાં આપણે જાણીશું આ વ્રતનો જીવન માટેનો સુંદર સંદેશ અને સમાપન. ભાગ 9 સમાપન અને જીવન માટેનો સંદેશ. પ્રિય ભક્તો, જયા પાર્વતી વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ શ્રદ્ધા, સંયમ, ધીરજ અને અડગ વિશ્વાસનું જીવંત પ્રતીક છે. માતા પાર્વતી આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને સારા કર્મોથી જીવનની મુશ્કેલીઓ પણ સરળ બની શકે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ પૌરાણિક કથાઓ, વ્રતો અને ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બોલો હર હર મહાદેવ. જય માતા પાર્વતી.